નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ સમાચાર અને હું છું આપની સાથે ધ્રુવી। દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા શંકરાચાર્ય વિમુક્તેશ્વરાનંદ મહારાજના મામલે હવે ધાર્મિક અને કાનૂની બંને સ્તરે ચર્ચા તેજ બની છે। શંકરાચાર્ય પદ અને સંબંધિત નિવેદનોને લઈને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં કોર્ટે કેટલાક મુદ્દાઓ પર રોક લગાવી હતી। હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શંકરાચાર્ય વિમુક્તેશ્વરાનંદ કોણ છે? સુપ્રીમ કોર્ટે આખરે કેમ લગાવી હતી આ રોક અને શંકરાચાર્ય બનવાની પ્રક્રિયા શું છે? શંકરાચાર્ય પદને લઈને થયેલા વિવાદ, નિવેદનો અને પરંપરાગત પ્રક્રિયાને લઈને પ્રશ્નો ઉઠ્યા હતા। આવો જોઈએ આ સમગ્ર મામલાનો સંક્ષિપ્ત પરિપ્રેક્ષ્ય વિશેષ સમાચારમાં। 18 જાન્યુઆરી એટલે કે મૌની અમાવસના દિવસે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ આશરે 200 શિષ્યો સાથે પાલખીમાં ગંગા સ્નાન કરવા પહોંચ્યા હતા। પ્રશાસને ભીડ અને સુરક્ષાના કારણોસર તેમની પાલખીને સંગમનું સુધી જવા દીધી નહોતી અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પગપાળા જવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તેઓ તૈયાર થયા નહીં। ત્યારબાદ તેમના શિષ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યો કે તેમનું અપમાન કરવામાં આવ્યું અને છત્ર તોડી નાખવામાં આવ્યું। તેઓ સ્નાન કર્યા વગર પરત ફર્યા અને ધરણા પર બેસી ગયા। સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, મેં 3 દિવસ પહેલા જ પાલખીમાં આવવાની જાણકારી આપી હતી, તેમ છતાં પ્રશાસને મને રોક્યો। આ મને અને મારા શિષ્યોને મારી નાખવાનું ષડયંત્ર હતું। પ્રયાગરાજ વહીવટી તંત્ર દ્વારા અવિમુક્તેશ્વરાનંદને લાલ આંખ બતાવવામાં આવી। તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો મેળાના નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન થશે અથવા ભક્તો વચ્ચે કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેમને તાત્કાલિક અસરથી માઘ મેળામાંથી પ્રતિબંધિત કરી દેવામાં આવશે। વહીવટી અધિકારીઓના જણાવ્યા મુજબ ધાર્મિક કાર્યક્રમોની આડમાં કાયદો અને વ્યવસ્થા બગાડનારા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે। આ વિવાદમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મેદાનમાં આવ્યા છે। તેમણે નામ લીધા વગર શંકરાચાર્ય પર નિશાન સાધતા જણાવ્યું કે વર્તમાન સમયમાં ઘણા કાલનેમી વેશ પલટીને સનાતન ધર્મને નબળો પાડવાનું વ્યવસ્થિત કાવતરું ઘડી રહ્યા છે। મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓને આવા તત્વોથી સતર્ક રહેવા અપીલ કરી છે। તેમણે ઉમેર્યું કે ધર્મના નામે સમાજમાં ભાગલા પાડવાની કોઈ પણ ચેષ્ટા સાંખી લેવામાં આવશે નહીં। બીજી બાજુ અવિમુક્તેશ્વરાનંદે સીએમ યોગી આદિત્યનાથ પાસે રાજીનામું માંગતા કહ્યું હતું કે સંતોનું અપમાન અસહ્ય છે। અનેક પ્રસંગોએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર, પીએમ મોદી અને યુપીના સીએમ યોગી વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે। જાન્યુઆરી 2024માં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરતા તેમણે કહ્યું હતું કે અધૂરા મંદિરમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી શાસ્ત્ર સંમત નથી અને આ એક રાજકીય સ્ટન્ટ છે। કુંભ મેળા દરમિયાન નાસભાગમાં શ્રદ્ધાળુઓના મોત બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ઉત્તર પ્રદેશ સરકાર પર બેદરકારી અને મોતના આંકડા છુપાવવાનો આરોપ લગાવીને આકરા પ્રહાર કર્યા હતા। કાવડ યાત્રાને લઈને જ્યારે યોગી સરકારે દુકાનદારો માટે નેમપ્લેટ લગાવવાનો નિયમ નક્કી કર્યો ત્યારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એની નિંદા કરી હતી। ડિસેમ્બર 2025માં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે ભાજપ ગૌરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યો છે। આ ઉપરાંત રાહુલ ગાંધીના અનેક રાજકીય નિવેદનો પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાનું સમર્થન આપતા આવ્યા છે।